ગારિયાધાર તાલુકામાં ભાજપ તરફથી ઉમેદવારી પ્રક્રિયા તેજ બની હતી। આજે ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રાખી ફોર્મ ભર્યા। ગારિયાધાર શહેરમાં ખૂબ જ ઉત્સાહ અને જોરદાર માહોલ જોવા મળ્યો હતો। ઉમેદવારોએ રેલી સ્વરૂપે પહોંચી તાલુકા કચેરીએ પહોંચ્યા હતા। કાર્યકરોએ નારા લગાવી ઉમેદવારોને સમર્થન આપ્યું હતું। ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિકાસકારોને પક્ષના નેતાઓને ભાજપને મજબૂત સ્થિતિમાં ગણાવ્યો હતો। કાર્યકરોને એકજૂટ રહી પ્રચાર કરવા અપીલ કરવામાં આવી હતી। આગામી ચૂંટણીને લઈ ગારિયાધારમાં રાજકીય ચહેલ પહેલ વધુ તેજ બની હતી। અશ્વિન કણસાગરા, GA ન્યૂઝ, ગારિયાધાર। દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રમુખ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજે ગારિયાધાર તાલુકા પંચાયતના ફોર્મ ભરાવવા માટે આજે તમામ કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં જઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા છે। લોકોની અંદર, કાર્યકર્તાઓની અંદર ખૂબ અનેરો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં જોવા મળે છે। ઘણા બધા કાર્યકર્તાઓ, નવયુવાનો ભારતીય જનતા પાર્ટીમાં આજે અહીંયા જોડાણા છે। હું આપના માધ્યમથી તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતા દિવસોની અંદર મને સંપૂર્ણ ભરોસો છે કે ગારિયાધાર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે।